નમસ્કાર મિત્રો, દેશમાં ભલે મેડિકલ ખર્ચ ઝડપથી વધી રહ્યો હોય, પરંતુ દવા બનાવનારી મુખ્ય કંપની ડોક્ટર રેડ્ડીસને તગડો ઝટકો લાગ્યો છે. કંપનીએ તેના ક્વાર્ટર પરિણામો જાહેર કરતા જ રોકાણકારોનો બધો ઉત્સાહ ઠંડો પડી ગયો. જો ચોથામાં શેર 52 વીક નીચે ટ્રેડ કરવા લાગ્યા. 23 જુલાઈએ ડોક્ટર રેડ્ડીસના શેરોમાં 2.83% ઘટાડો દેખાઈ રહ્યો હતો અને કંપનીના શેર સવારે 1150 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ પહેલા કંપનીએ જૂન ક્વાર્ટરના પરિણામોમાં પોતાનો નફો લગભગ 69% ઓછો નોંધાયો છે. એટલે કે કંપની છે ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી. કંપનીએ જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, જેમાં કંપનીના નફામાં લગભગ 69%નો ભારે ઘટાડો જોવા મળ્યો. વધારે માહિતી આપણે આ શેર વિશે અને ક્વાર્ટર એકના પરિણામ વિશે જોઈએ. ડોક્ટર રેડ્ડીઝ તેના ક્વાર્ટર પરિણામમાં જણાવ્યું કે તેનો એપ્રિલ જૂનનો નફો અંદાજથી ઓછો રહ્યો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરના મુકાબલે તે 68.71%થી ઘટી 443.5 કરોડ રૂપિયા ઉપર આવી ગયો. 2026ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 17.8 કરોડ રૂપિયા હતો. કંપનીના રેવન્યુમાં 5.55%નો ઘટાડો દેખાઈ રહ્યો છે, જે જૂન 30ના રોજ સમાપ્ત ક્વાર્ટરમાં 8070.5 કરોડ રૂપિયા રહ્યો. કંપનીનો ટેક્સ પછીનો નફો વાર્ષિક આધાર પર 70.98% ઘટી 552.6 કરોડ રૂપિયા રહી ગયો. બ્રોકરેજ હાઉસ આ શેરને લઈને શું જણાવે છે એ જોઈએ તો સીએલએસએ ડોક્ટર રેડ્ડીઝ પર આગળ પશ્ચિમ એશિયાના યુદ્ધના કારણે દબાણ જારી રહેવાનો અંદાજ લગાવ્યો છે અને 1240 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે. જેપી મોર્ગનને પણ કંપનીના શેર પર વિશ્વાસ થોડો ઘટી ગયો અને 1100 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે. જેફરીઝના નજરમાં ડોક્ટર રેડ્ડીઝના શેર આવનારા સમયમાં નબળું પ્રદર્શન કરવાના છે. તેમનું માનવું છે કે કંપનીનું માર્જિન ઘણા કારણોથી ઘટી શકે છે. સિટી બ્રોકરેજે પણ કંપનીના શેરનો ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી 1040 રૂપિયા કરી દીધું, જ્યારે બેંક ઓફ અમેરિકાએ ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી 1480 રૂપિયા કર્યો છે. ઘરેલું બ્રોકરેજ હાઉસ આ શેર વિશે શું જણાવે છે એ જોઈએ તો મોતીલાલ ઓસવાલે કંપનીના શેરને લઈને ન્યુટ્રલ અભિગમ અપનાવ્યો છે. બ્રોકરેજે શેર માટે ટાર્ગેટ 1125 રૂપિયા સેટ કર્યો છે અને આવનારા સમયમાં કંપનીની કમાણી 2-3% સુધી ઘટવાનો અંદાજ લગાવ્યો છે. એલારા કેપિટલે પણ કંપનીનો ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી દીધો છે અને 1222 રૂપિયા કર્યો છે. બ્રોયલા બ્રોકરેજે 1283 રૂપિયા રાખ્યો હતો. બ્રોકરેજે વર્ષ 2029 સુધી કમાણીમાં 7 થી 29% ઘટાડાનો અંદાજ લગાવ્યો છે. શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો કંપનીના શેરો ઉપર નજર કરીએ તો ખબર પડે છે કે છેલ્લા 3 વર્ષમાં શેરે પોતાના રોકાણકારોને માત્ર 9%ની આસપાસ જ રિટર્ન આપ્યું છે. છેલ્લા 1 વર્ષમાં 7.41% આ શેર ઘટેલો દેખાઈ રહ્યો છે, તો વાર્ષિક આધાર પર 9.22%નો ઘટાડો નોંધાયો છે. 3 મહિનાના આંકડા જોઈએ તો કંપનીના શેર 12.39% ઘટી ચુક્યા છે. એટલું જ નહીં, પણ એક મહિનામાં 11%થી વધુ તો એક અઠવાડિયામાં 5.83%નો ઘટાડો નોંધાયો છે. તો મિત્રો, આ વિડીયોમાં ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝના શેર વિશે વાત કરી, જેમાં બ્રોકરેજ હાઉસ બધા જ બ્રોકરેજ હાઉસે મોટાભાગના ટાર્ગેટ પ્રાઇસમાં ઘટાડો કર્યો છે. ક્વાર્ટરલી પરિણામમાં કંપનીના નફામાં 70% જેટલો ભારે ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો.